અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં પાણીની લાઈન તૂટી જતા અચાનક જ આ વિસ્તારની અંદર જાણે કે સ્વિમિંગ પુલ હોય તેવો માહોલ સર્જાયો હતો। સવારે 6 વાગ્યાની ઘટના છે। લગભગ 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી અહીં પાણીની લાઈન તૂટતા ખાસ કરીને મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ પડતા પાણીનો ફુવારો આશરે નજીકની સોસાયટીમાં 5 માળ સુધી ઊંચે ઉડ્યો હતો। તેને કારણે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો પણ કર્યો। સોમવારનો દિવસ એટલે સવારના વહેલી સવારે જ્યારે બાળકો સ્કૂલે જતા હતા ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। મારી સાથે સ્થાનિકો છે જે આ સોસાયટીમાં રહે છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, સવારનો જે માહોલ હતો, તકલીફ કેટલી પડી હતી અને કેવી રીતે આ આખું ભંગાણ સર્જાયું? સવારના અહીંયા બહુ જ વધારે તકલીફ થઈ રહી હતી કેમ કે બરોબર ગેટની સામે જ આ ફુવારો ઉડી રહ્યો હતો અને સવારના જે ટાઈમ હતો કે જે સ્કૂલમાં જવાવાળા છોકરાઓને પણ ખાસી એવી તકલીફનો અનુભવ થયો હતો અને પાણી ભરાયા પછી અહીંયા તકરીબન ગોઠણથી થોડુંક નીચે સુધીનું પાણી ભરાયું હતું કે જેથી કરીને હાલવામાં પણ, ગાડી ચલાવવામાં પણ, રિક્ષા ચલાવવામાં બધી જ રીતે અમને બહુ જ તકલીફ અનુભવ થઈ હતી। કામકાજ છે, ખોદકામ કરી રાખ્યું છે, તે કેટલા સમયથી કરી રાખ્યું છે? આ ખોદકામ લગભગ 1.5 મહિનાથી ચાલુ છે પણ હજુ સુધી આ રસ્તાનો કોઈ નિવારણ આવ્યો નથી। ખોદીને એ લોકો થોડો ઘણો પણ રસ્તો એવો નથી રાખતા કે ગાડી વ્યવસ્થિત રીતે આવી શકે, જ્યારે કે અહીંયા સ્કૂલ છૂટવાનો ટાઈમ હોય એ ટાઈમ પર બહુ વધારે તકલીફ અનુભવાય છે। અચ્છા, જે પરિસ્થિતિ સર્જાઈ છે, ખાસ કરીને ખાડો ખોદવામાં આવ્યા છે, તેની પાછળના કારણો શું છે? મુખ્ય લાઈનમાં જે ભંગાણ થયું તેની પાછળનું પણ કારણ શું છે? કારણમાં તો જે આ રોડ ખોદતી વખતે જ્યાં જેસીબીને આ બધું જે ખોદકામ કરે છે એ વખતે થોડી અમથી બેદરકારી મને એવું લાગી શકે છે કે જેના હિસાબે પાઇપનું ભંગાણ થયું છે। બિલકુલ। તો આસપાસના ફ્લેટમાં લગભગ 5 માળ સુધી પાણી ઉડ્યું હતું તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। હું આપને મારી જમણી તરફ પણ બતાવીશ। જી ડી વોટરિંગ વાન છે તે અહીં ઊભી કરવામાં આવી છે, એટલે એ પાણી એટલું બધું ભરાયું હતું કે પાણીને કાઢવા માટે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની ડી વોટરિંગ વાન છે તે પણ અહીં લાવવામાં આવી। આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ અને અચાનક જ જે પાણી વિસ્તારમાં ફેલાઈ ગયું તેના કારણે લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કર્યો છે। પાણીની લાઈન તૂટી જતાં અનેક સવાલો તો થયા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિકો જ્યારે ભારે હાલાકીનો સામનો કરતા હોય ત્યારે આ વિસ્તારની અંદર તાત્કાલિક કામ પૂર્ણ કેમ નથી થતા, તેને કારણે સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો હાલ સામનો કરતા જોવા મળી રહ્યા છે। કાલ રાત્રે અમે અહીંથી નીકળ્યા હતા અને અત્યારે હું સવારે નીકળ્યો, તો કાલ રાત્રે અમે પડતા રહી ગયા હતા, બચી ગયા હતા કારણ કે આ જગ્યા ઉપર આ ખાડો તો અમે અહીંથી આમ નીકળ્યા હતા અને આ પેલું એ હતું। અચાનક મારા વાઈફની નજર પડી એટલે મને કે પાણી ભરેલું હોય તમે સાચવીને ચલાવજો। એટલી વારમાં અમે થોડુંક બાઇક નમી ગયું પણ પછી કંટ્રોલ થઈ ગયો। અત્યારે હું નીકળ્યો તો કન્ડિશન એ જ હતી, એટલે કોઈ વિસ્તારમાં પરિસ્થિતિ એવી નથી, મતલબ લગભગ એમના કામથી એમને કામ ચાલુ કર્યું છે પણ થોડુંક અહીંયા માટી બાટી પૂરીને જો વ્યવસ્થિત કરી દે તો પબ્લિકને તકલીફ ના પડે, આરામથી અવર જવર કરી શકે। આ બહુ છેલ્લા લગભગ બહુ ટાઈમથી છે, મહિનાથી આનું આ જ પ્રોબ્લેમ છે અને આજ સવારમાં તો અહીંયા પાઇપ તૂટી ગઈ એટલે પાણી અહીંયા બહુ ભરાઈ ગયું છે, એટલે અમારે આવવા જવામાં બધામાં બહુ તકલીફ પડે છે। અને કેવી પરિસ્થિતિની અંદર રાતના સમયે શું હાલત થાય છે? રાત્રે દિવસે આખો દિવસ આનું આ જ હોય છે, તો મારા છોકરાઓ લેવા મૂકવામાં બધી બહુ તકલીફ થાય છે। અચ્છા, બીજા કોઈ છે એવા કે જે પડી ગયા હોય આવા? આજે સવારમાં જ એક બેન એક્ટિવા લઈને જતા હતા ને તો અહીંયા પડી ગયા ખાડામાં, અહીંયા આગળ જ। કેટલા વાગ્યાની આસપાસ? સવાર 8, 8:30 જેવું। હા।